તો હલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો તમે જાણો છો આ ચાલી રહ્યો છે પુરુષોત્તમ મહિનો, અને પુરુષોત્તમ મહિનામાં આપણા ભારતમાં એક પ્રથા છે કે જેમાં ગોર મહારાજની પૂજા કરવામાં આવે છે. એમાં માટીમાંથી ગોર મહારાજ બનાવવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. તો આજે લગભગ પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક માસનો છેલ્લો દિવસ છે. તો આપણે આજના બ્લોગમાં એ જોવાના છીએ કે જે પુરુષોત્તમ મહિનો છે એમાં જે ગોરમાની પૂજા કરવામાં આવે છે, જે કાઠા ગોરની પૂજા કરવામાં આવે છે, એ પૂજા કઈ રીતની હોય છે, અંદર શું રિચ્યુઅલ્સ હોય છે, કઈ રીતે લોકો શું કરે છે. તો મારી સોસાયટીની બહેનો એટલે કે મારા આંટીઓ કે જે આ કાઠા ગોરની પૂજા કરે છે, તો આપણે આજના બ્લોગમાં આ જોવાના છીએ. દરવાજે ગાયનો ગોવાળ મળ્યો. રાણીનું સુંદર સ્વરૂપ જોઈ તે આભો બની ગયો અને દોડતો રાજમહેલ ગયો અને રાજા અને રાણીને સમાચાર આપ્યા કે રાણીજી આવ્યા છે. સાક્ષાત દેવી માએ જેવું સ્વરૂપ છે. રાજા રાણી આ સાંભળી અચરજ પામ્યા અને દોડતા નગરના દરવાજે ગયા તો રાણીનું તેજ જોઈ આભા બની ગયા. રાણી સાથે કરેલા વ્યવહારથી અપરાધ ભાવ અનુભવી અને પશ્ચાતાપ કરવા લાગ્યા. રાજા રાણી અણમાનીતીને માફી માંગી. પુરુષોત્તમ પ્રભુએ રાજા રાણીનું હૃદય પલટાવી રાખ્યું. રાણીના વાતે ગાતે સામૈયા થયા. સમય જતા રાણીએ પુત્રને જન્મ આપ્યો. જીવનભર સુખ ભોગવીને રાણી અંતકાળે સદૈવ સ્વર્ગે ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીથી રાણીને ફળાયો સૌ કોઈને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, કાંઠા ગોરની જય. અધિક માસે શુક્લ એકાદશી પદ્મિની એકાદશી. ધર્મરાજા આગળ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે દર 3 વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીના મહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસે શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી. દસમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ, અડદ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એક ટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિક નિવૃત્તિ થઈ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું. ભગવાન વારાથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગૌમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજન પ્રતિષ્ઠા કરવી આદિ કરવું. નૈવેદ્ય આદિ ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું. બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલહાર કરીને ઉપવાસ કરવો. રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું. બારસના દિવસે કુંભ પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ પૂજન કરી બ્રાહ્મણ ભોજન કરાવીને પારણું કરવું. આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ રાવણ કીર્તિવીર્ય હાથે પરાજિત થયો હતો અને તેનું આખ્યાન આ પ્રમાણે છે. ત્રેતાયુગની આ કથા છે. મહિષ્મતી નામની નગરી હૈ નામે એક રાજા રાજ કરતો હતો. તેના વંશમાં એક પરાક્રમી કુતરવીય નામે પુત્ર જન્મ પામ્યો હતો. તેને 1000 સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં. નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો. એ 1000 રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાની પતિની પાછળ પાછળ ચાલતી ગઈ. રાજ્ય સુખ સંપત્તિનો તેણે પોતાના પતિને ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિ પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ પર્વત પર બેસીને 10,000 વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડ પિંજર જેવું બની ગયું. એકવાર પદ્મિનીએ મહાસતી અનસુયાને પ્રશ્ન કર્યો કે હે માતા, મારા પતિદેવ હજારો વર્ષ સુધી પુત્ર સુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી? અનસુયાએ કહ્યું કે હે પરમ સાધ્વી, પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી. અધિક માસે શુક્લ એકાદશીનું વ્રત સંતાન સુખ આપનારું છે, માટે તું એકાદશીનું વ્રત કર. માતા અનસુયાના કહેવા પ્રમાણે પદ્મિની આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને 10 દિવસમાં વિજય મેળવ્યો અને તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા. તપચર્યા પૂર્ણ કરી રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમય રાજા રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનના વરદાનથી તેમને ત્યાં 10મે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું અને કાર્તવીર્ય મહાપરાક્રમી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રો પ્રભાવે 3 લોકમાં વૃદ્ધિ પામ્યો. જેને ત્યાં સંતાન સુખ ન હોય તેઓએ પુત્ર, ધન કે યશની ઈચ્છા વાળો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાંઠા ગોરની જય. બહુ થઈ ગયા આટલા. હેડો
ઉડી કેરા ઢગલા રે કીધા, રજની ગોપી ઘર પૂજવાને આવી, પૂજી અરજીને ગોપી પાછા રે વળ્યા, એક એક કાનને એક એક ગોપી, રમે ગોપી રે ઘર પૂજે છે ગોપી, ભલે રે મળ્યા નરસિંહના સ્વામી, આનંદ ના સુખ પામી રે, ઘર પૂજે છે જે ગોપી રે, ગંગા કાંઠે ખેતર રે, નમો નારાયણ વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય, કૃષ્ણજીએ ખેતર વાવ્યા, નમો નારાયણ ખેડી છે કાશીની મો, હરિહર વાસુદેવાય, વાવ્યા છે જવને તલ, નમો નારાયણ કૃષ્ણજીએ સાથીડા રાખ્યા, નમો નારાયણ રાખ્યા છે અર્જુન ભીમ, હરિહર વાસુદેવાય, ખેતર ખેતર બળદિયા રે, નમો નારાયણ દાસરણ છોડને હાથ, હરિહર વાસુદેવાય, ધર્મ ને પાપ બેટાળ્યા રે, નમો નારાયણ રાજવાત તમને હાથ, હરિહર વાસુદેવાય, ધર્મ નો છાબડો પડ્યો રે, નમો નારાયણ પાપનો માર્યો છે પાટા, હરિહર વાસુદેવાય, ધર્મીને વૈકુંઠ ઢોકડું રે, નમો નારાયણ પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય, ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ ઊંચી છે કેશવને હાથ, હરિહર વાસુદેવાય, હરિએ દ્વાર યુગાડિયા રે, નમો નારાયણ આવ્યો છે સંતોનો સાથ, હરિહર વાસુદેવાય, બેસો બાઈઓ બેસો બેનડીઓ, નમો નારાયણ સુણજો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય, કળજુગ કડવો લીંબડો રે, નમો નારાયણ મીઠા છે સ્વર્ગના દ્વાર, હરિહર વાસુદેવાય, ગાય શીખીને સુણે સાંભળે રે, નમો નારાયણ તેનો હોજો વૈકુંઠમાં વાસ, હરિહર વાસુદેવાય, નાઈ ધોઈને નીસરા પાપ એટલા વિસરા, નાયા ધોયા રે લાણા પાપ સગડા ઠેલાણા, નાઈ ધોઈને પૂજો વારો, નાઈ ધોઈને પૂજા ખડકા, દેરાણી જેઠાણી દેજો સરખા, નાઈ ધોઈને પૂજા સૂપ અમને દેજો સર્વ સુખરૂપ, નાઈ ધોઈને પૂજા યમરા અમને દેજો દઈને ડુમરા, નાઈ ધોઈને પૂજાની અમને દેજો કોરા ચીર, નાઈ ધોઈને પૂજ્યા કે અમને દેજો કૃષ્ણની પેર, નાઈ ધોઈને પૂજી વાસ અમને રૂપૈયાની વાસળી, નાઈ ધોઈને પૂજ્યા ગોઠણ અમને દેજો કૃષ્ણ ઓઢ, નાઈ ધોઈને પૂજી પીડી શ્રી કૃષ્ણ યુગાડો ચીડી, નાઈ ધોઈને પૂજી કોણ અમને દેજો મહિના દોણી, નાઈ ધોઈને પૂજી કળાઈ અમને દેજો ઢોલિયા તળાઈ, નાઈ ધોઈને પૂજા હઈ દીકરો ને વહુ કરજો કયા, નાઈ ધોઈને પૂજા ખબા એકબીજાના હાથ જાલીને ગાવાનું, અમને દેજો સમરથ સગા, નાઈ ધોઈને પૂજા કાન વર્તી વેળાએ દેજો સ્નાન, નાઈ ધોઈને પૂજાયા કોટી લક્ષ સસરો લખે શ્રી બાપ, નાઈ ધોઈને પૂજે સૂરજ અમને દેજો હૈયામાં ધીરજ, પ્રગટ્યાસી પુરુષોત્તમ કંકુને પગલે, સોના છરીએ બાળની નાર વધારી રે, રૂપા છરીએ બાળની નાર વધારી રે, પાણી માટે બાળકને દૂધડે નવડાવ્યા રે, ચોખા સાથે બાળકને મોતીડે વળાવ્યા રે, હીરા સાથે બાળકને ચીરે વીંટળાયા રે, ગુડિયા સાથે બાળકને પારણીએ પોઢાડ્યા રે, એક આવી બાળકને બાળુડો કહે છે, બીજી આવી બાળકને બળભદ્ર કહે છે, ત્રીજી આવી બાળકને ત્રિભુવન કહે છે, ચોથી આવી બાળકને ચત્રભુજ કહે છે, પાંચમી આવી બાળકને પુરુષોત્તમ કહે છે, ફઈબાના બોમલીના બોલારે લેશે, ફઈબા આવીને બાળના ફૈયારા લાવશે, માસી આવીને બાળના મોસાળા લાવશે,
અગુમગુ દોરો ને ખેડમાં કંદોરો, ડગલો ઘેરીને બાળ જે ડોટ, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, બાળને ઝુલાવી ગોપી મહાસુખ પામી. બોલ શ્રી કાંઠા ગોરની જય. બોલ રે માં મારી, બોલ રે માં, બોલ રે માં મારી, બોલ રે માં, એમને સાસરું ગોકુળિયામાં દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને સસરો વાસુદેવ જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને સાસુ દેવકીજી જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને જેઠ બળભદ્ર જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં રે, અમને જેઠાણી રેવતી જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને દેયર દામોદર જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને નણંદ સુભદ્રા જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને નણદોઈ અર્જુન જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને કંથ કમળાપતિ જેવા દેજો મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને સાસરું ગોકુળિયામાં દીધું મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને સસરો વાસુદેવ જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને સાસુ દેવકીજી જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને જેઠ બળભદ્ર જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને જેઠાણી રેવતી જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને દેયર દામોદર જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને નણંદ સુભદ્રા જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં રે, અમને નણદોઈ અર્જુન જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, અમને પુત્ર પાંડવ જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, એમને વહુ લક્ષ્મીજી જેવા દીધા મારી માં. બોલ માં, બોલ માં, બોલ માં રે, ના ઘરમાં ઘરમાં રે, સસરો દેજો સવાદિયા. ઘરમાં ઘરમાં રે, સાસુ દેજો ભૂખાવડા. ઘરમાં ઘરમાં રે, કાંત દેજો કયાગરા. ઘરમાં ઘરમાં રે, પુત્ર દેજો પારણીએ. ઘરમાં ઘરમાં રે, વહુ દેજો રસોલડે. ઘરમાં ઘરમાં રે, દેરાણી જેઠાણી ના જોડલા. ઘરમાં ઘરમાં રે, ગમાણે ગોદા બાંધિયા. ઘરમાં ઘરમાં રે, વાડે વચેરા પૂરિયા. ઘરમાં ઘરમાં રે, ભગરી બેસણા દૂજણા. ઘરમાં ઘરમાં રે, કાંઠા તે ઘઉંની રોટલી. ઘરમાં ઘરમાં રે, માએ માવલિયો ગોળ રે. ઉપર પાપડ નો કટકો. ઘરમાં ઘરમાં રે, ભેરો બેસાડું બાણે જહો. ઘરમાં ઘરમાં રે, એટલું દેશો તો અમે પૂજશું. ઘરમાં ઘરમાં રે, ભાવ ધરીને અમે પૂજીને પાએ લાગશું. આંબુડું જાંબુડું કેરીને ગોઠેમડું, રાય દામોદર નોતર્યા વાડી રાજા રામની. ફરતી બેઠી ગોપીઓ, વચમાં બેઠા ગોરમાં. રાણી પૂજે રાજમાં, હું પૂજું માર કાજમાં. વાણીઓ પૂજે આડે દાડે, હું પૂજું મારે ભર્યા ભા. શંકર ઘેર પાર્વતી, બ્રહ્મન ઘેર બ્રહ્માણી. વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી, કૃષ્ણ ને ઘેર રાધાજી. ગોને ઘેર ગોરાણી, જાત્રા કરવાની સર્યા. જાતા નાયા ગંગાજી, વળતા નાયા યમુનાજી. નાઈ ધોઈ નીસર્યા, પાપ બધા વિસર્યા. નાયા ધોયા રે લાણા, પાપ બધા ઠેલાણા. ડાળીએ ડાળીએ દામોદર, પાળે બેઠા પુરુષોત્તમ. કાંઠે બેઠા કાંઠા ગો, રાજવે બેઠા ત્રિકમરાય. વાડીએ બેઠા વાસુદેવ, સુદામાની ઝૂંપડી. ખાવાય આપો સુખડી, ભવની ભાગો ભૂખડી. સુખડા લ્યો શ્રી રામના.
જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી. વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી. કેળા કેરીને ચોકલેટ ધરાવ્યા. કેળા કેરીને ચોકલેટ ધરાવ્યા. મૂક્યા છે તુલસીના પાન રે મારી પ્રેમની થાળી. મૂક્યા છે તુલસીના પાન રે મારી પ્રેમની થાળી. જળ રે જમનાજીની જારી ભરી લાવું. જળ રે જમનાજીની જારી ભરી લાવું. આચમન કરો ને મારા નાથ રે મારી પ્રેમની થાળી. આચમન કરો ને મારા નાથ રે મારી પ્રેમની થાળી. લવિંગ સોપારીને પાનના બિરલા. લવિંગ સોપારીને પાનના બિરલા. મુખવાસ કરો ને નંદલાલ રે મારી પ્રેમની થાળી. મુખવાસ કરો ને નંદલાલ રે મારી પ્રેમની થાળી. ભૂલ ચૂક હોય તો માફ રે કરજો. ભૂલ ચૂક હોય તો માફ રે કરજો. રાધા કૃષ્ણ મંડળ વિનવે છે આજે. રાધા કૃષ્ણ મંડળ વિનવે છે આજે. દર્શન આપો ને મારા નાથ રે મારી પ્રેમની થાળી. દર્શન આપો ને મારા નાથ રે મારી પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. પ્રેમની થાળી. જય શ્રી કાંઠા ગોપાલ કૃષ્ણ. ગોપાલ કૃષ્ણ. મંદિરમાં કોણ છે? રાજા રણ છોડ છે. ડાકોરમાં કોણ છે? રાજા રણ છોડ છે. દ્વારિકામાં કોણ છે? રાજા રણ છોડ છે. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. લહડાંબુડું જાંબુડું રે ઉગાડો કમાડ રે. ગોર ગોર માડી રે ઉગાડો કમાડ રે. એ બારણે ઉભા છે 5 પૂજારી રે. બારણે ઉભા છે 5 પૂજારી રે. 5 કોઈ પૂજારીમાં કોણ વડેરું રે. 5 પૂજારીમાં કોણ વડેરા રે. એ 5 પૂજારીમાં લક્ષ્મીજી વડેરા રે. 5 પૂજા હે 5 પૂજારીમાં સીતાજી વડેરા રે. 5 પૂજારીમાં સીતાજી વડેરા રે. 5 પૂજારીમાં દ્રૌપદી વડેરા રે. ડેરા રે. 5 પૂજારીમાં રાધાજી વડેરા રે. 5 પૂજારીમાં રાધાજી વડેરા રે.
એ ઘોર ઘોર માડી રે ઉગાડો કમાડ રે ઘોર ઘોર માડી રે ઉગાડો કમાડ રે બોલો કાઠા ઘોરની જય પુરુષોત્તમ ભગવાન આજ કે અંબે કી જય અંબે कराने वाले લે કી જય. તો જોયું મિત્રો, આ રીતે કઈ કાઠાકોણની પૂજા થાય છે અને આ પુરુષોત્તમ મહિનો દર 3 વર્ષે આવે છે, તો આનું માતમ ઘણું હોય છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.